લુટેશ અંબાણી મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં તો તમે સૌ ગયા જ હશો. અરે ભાઈ, સદેહે નહીં તો સોશિયલ મીડિયા થકી તો ગયા જ હશો. કહેવાય છે કે આ લગ્નની અંદર 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. હવે તમને થશે કે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? અરે ભાઈ, જ્યારે લગ્નમાં મામા 1,800 કરોડ રૂપિયાનો ચાંદલો લખાવે તો એ લગ્નમાં નાચવા માટે રેહાના કેમ ના આવે? આ મામા છે 140 કરોડ ગરીબોના રાજા ફકીરચંદ. અને ચાંદલો જે કંપનીમાંથી ગયો તે કંપનીનું નામ છે BSNL. आप क्रोनोलॉजी समझ लीजिए. આ ચાંદલો કવરમાં રોકડા મૂકીને કે ટેમ્પો ભરીને નથી આપવામાં આવ્યો. આના માટે BSNL પોતાના પૈસાથી જનતાના પૈસાથી જે ટાવર ઊભા થયા હતા તેને વાપરવાનું જે ભાડું છે, જેનું અંદાજિત બિલ થાય છે 1,800 કરોડ રૂપિયાનું, તે 10 વર્ષથી અંબાણીની જીઓ કંપનીને મોકલ્યું જ નથી. શા માટે? I'll have to rest. Purple water. શું આ રૂપિયા BSNL ના ચેરમેનના પાપા વારસામાં મૂકી ગયા હતા? नहीं. શું સામાન્ય જનતાના લોનના હપ્તા 10 વર્ષ સુધી ભૂલી જશો? શું હેલ્મેટનો દંડ ભરવા માટે સામાન્ય જનતાને 10 વર્ષનો સમય આપશો? કોના કહેવાથી BSNL કંપનીએ રિલાયન્સની જીઓ કંપનીને બિલ જ નથી મૂક્યું? જ્યાં સુધી તમે આ શેઠિયાઓની પ્રોડક્ટ ખરીદતા રહેશો ત્યાં સુધી આ શેઠિયાઓ અને સત્તામાં બેઠેલા તેમના શાળાઓ પોતાના છોકરા પરણાવતા રહેશે. અને તમારા છોકરા કરશે. જો તમે તમારા દેશને પ્રેમ કરતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે અંબાણીના લગ્નમાં ચાંદલો કરનાર આ શાળાનું નામ શું છે. જય હિન્દ.